નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા. આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું કે આપણે બધા ઝીંક ખાતરનો ઉપયોગ કરતા જ હોય, તો કે તેમાં આપણે કેટલા પ્રકારના ઝીંક ખાતર આવે છે, કયા પ્રકારના ઝીંક ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને કયા પ્રકારનો આપણે ના કરવો જોઈએ, તેના વિશેની વાત કરશું. પછી ઝીંક ખાતર છે તો એ આપણે છંટકાવમાં આપવું જોઈએ કે પછી જમીનમાં નીચે આપવું જોઈએ તો આપણે સારામાં સારું રિઝલ્ટ મળે. તો આ બધી માહિતી છે આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી તમને આ ઝીંક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. અને હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન છે તેને પણ આપણે દબાવી દો, જેથી આપણે જે પણ ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ આપણા સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે ઝીંક કેટલા પ્રકારના હોય છે. તો કે આપણે 4 પ્રકારના હોય છે. તો કે પેલું કે આપણે ઝીંક સલ્ફેટ 33% આવે છે, પછી ઝીંક ઓક્સાઇડ આવે છે 39.5% આવે છે, પછી ઝીંક EDTA તો કે 12% આવે છે, અને ચોથું કે ઝીંક નાઇટ્રેટ આવે છે. તો કે આ 4 પ્રકારના આપણે ઝીંક હોય છે. તેમાં આપણે જોઈએ કે જે ઝીંક નાઇટ્રેટ છે એ આપણે બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાનો થતો હોય છે, અને જ્યારે જે પહેલાં આપણે 3 ઝીંક છે કે ઝીંક સલ્ફેટ, ઝીંક ઓક્સાઇડ અને ઝીંક EDTA 12%. તો કે આ જે 3 છે તો એનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પાકમાં આપણે જોઈએ તો કે જ્યારે નવી ફૂટ આવતી હોય અને ગ્રોથની જરૂર હોય તો ત્યારે જો આપણે ઝીંક આપવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે ઝીંક સલ્ફેટ. તો કે ઝીંક સલ્ફેટનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ. તો કે આ ખાતર છે એને આપણે જમીનમાં જ આપવું જોઈએ, સ્પ્રેમાં આપણે કોઈ દિવસ એનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ આ જે ખાતર છે એ આપણે યુરિયા સાથે મિક્સ કરીને પણ આપી શકાય ઝીંક સલ્ફેટ, અને આપણે રેતી સાથે મિક્સ કરીને પણ જમીનમાં આપી શકાય. અને જો આપણે આ ખાતરને સ્પ્રેમાં ઉપયોગ કરશું તો થોડુંક ફોર્મ્યુલેશન હેવી હોવાથી આપણે જે પાકના પાંદડા હોય તો તેમાં ડેમેજ અથવા જે આપણે બળી જવાના પ્રશ્ન રહીએ. એટલે ઝીંક સલ્ફેટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે યુરિયા સાથે અથવા રેતી સાથે મિક્સ કરીને જમીનમાં જ આપણે આપવાથી તેમાં સારામાં સારું પરિણામ મળે છે. ઝીંક ઓક્સાઇડ 39.5% જે છે એ આપણે બંને રીતે યુઝ કરી શકાય, જમીનમાં પણ આપી શકાય અને સ્પ્રે પણ કરી શકાય. પણ એમાં ખેડૂત મિત્રો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ઝીંક ઓક્સાઇડ 39.5% જે ખાતર આવે છે એ આપણે કોઈ પણ સારી કંપનીનું નેનો પાર્ટિકલમાં આવતું હોય એનો ઉપયોગ કરવાની આપણે ઉપયોગ એનો કરવો જોઈએ. કારણ કે નેનો પાર્ટિકલમાં જો આપણે ઉપયોગ કરશું તો કે આપણે જમીનમાં આપશું અથવા આપણે સ્પ્રે કરશું તો એમાં સારામાં સારું રિઝલ્ટ મળશે. પણ જો નેનો પાર્ટિકલ નહીં હોય અને ગ્રેન્યુલ હશે અને આપણે જો ઉપયોગ કરશું તો તેમાં જો એવું રિઝલ્ટ નહીં મળે. જેથી ઝીંક ઓક્સાઇડનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય ત્યારે આ એક વસ્તુનું ખાસ કાળજી રાખવી. બાકી આપણે જમીનમાં આપણે આપી શકાય અને સ્પ્રે દ્વારા પણ આપી શકાય છે. ઝીંક EDTA 12% છે. તો કે આ ખાતર છે એ આગળ જે આપણે બે વાત કરી કે ઝીંક સલ્ફેટ અને ઝીંક ઓક્સાઇડ કરતાં આ ખાતર છે એ થોડુંક મોંઘું હોય છે, પરંતુ આની જે કામગીરી છે એ બહુ ઝડપી અને સારી હોય છે. કારણ કે જે ઝીંક EDTA છે એ બનાવવામાં થોડીક લાંબી પ્રોસેસ થઈ હોય છે, એટલે થોડુંક કમ્પેરેટિવ ટુ કે જે આગળના 2 ખાતર છે એના કરતાં થોડુંક મોંઘું પડે છે, પણ આ કામ સારામાં સારું આપે છે. અને આ ખાતર આપણે સ્પ્રે દ્વારા આપવું જોઈએ ઝીંક EDTA, તો વધારે સારું પરિણામ મળશે. ઘણી બધી કંપની છે તો કે એ જમીનમાં આપવાની ભલામણ કરે છે, પરંતુ ઝીંક EDTA છે એ જો તમે સ્પ્રેમાં આપો તો તેમાં સારામાં સારું પરિણામ મેળવી શકો છો. તો આ રીતે આપણે ઝીંક સલ્ફેટ, ઝીંક ઓક્સાઇડ અને ઝીંક EDTA આપણે જે રીતે વાત કરી એ રીતે જો ઉપયોગ કરવામાં આવે તો તેમાં આપણે જે પાક છે તેમાં સારામાં સારું પરિણામ મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આના સિવાય કોઈ પણ ખેતીલક્ષી તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો એના ઉપર અમે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.